ડીસાની નવરાત્રિમાં વંદના સેલિબ્રેશને મચાવી ધૂમ। જગમગતા લાઇટિંગ વચ્ચે ખેલૈયાઓએ માં જગદંબાના ગરબે રમઝટ બોલાવી। કાર્યક્રમની શરૂઆત માં જગદંબાની આરતીથી થઈ હતી, જેનું પુણ્ય કાર્ય ડીસાના ભામાસા શેઠ પીએન માળીના વરદ હસ્તે સંપન્ન થયું। ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો અને શ્રદ્ધાળુઓએ પણ જગદંબાની આરતીનો લાભ લીધો। આ પ્રસંગે સેન્ટ્રલ ભારત ન્યૂઝના તંત્રી ભાવેશભાઈ પઢિયાર, શશિકાંતભાઈ જોશી, અમિતભાઈ, ધીરજભાઈ, હકમાજી જોશી તથા વંદના સેલિબ્રેશનના સંચાલક મોહિતભાઈ અને ગણેશભાઈ સહિત અનેક આગેવાનો યજ્ઞરૂપ આ આરતીમાં જોડાયા હતા। ડીસા શહેર નવરાત્રિના રંગે રંગાયું છે। વંદના સેલિબ્રેશન ખાતે અતિ ભવ્ય ગરબાનું આયોજન થયું હતું, જ્યાં રમઝટ, ભક્તિ અને ઉમંગનો સંગમ જોવા મળ્યો। જગમગતા લાઇટિંગ અને સુરક્ષાના કડક બંદોબસ્ત વચ્ચે ખેલૈયાઓએ મન મૂકીને ગરબે રમ્યા। ડીસાએ ભક્તિભાવ, સાંસ્કૃતિક છટા અને રંગીલું માહોલ સર્જીને શહેરીવાસીઓને અનોખી અનુભૂતિ આપી હતી। ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવી અને શેઠ શ્રી પીએન માળી સાથે યાદગાર પળો કેદ કરવા માટે સેલ્ફીઓ પણ લીધી હતી। અંતે વંદના સેલિબ્રેશનના માલિક જિગ્નેશભાઈ પઢિયારનો શેઠ પીએન માળી દ્વારા ખાસ આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને તેમની પ્રશંસા